સમાચાર મોરબીથી મોરબીના ટંકારામાં પીઆઈ વાય કે ગોહિલ ઉપર તોડકાંડના આરોપનો કેસ પીઆઈ વાય કે ગોહિલના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે। રિમાન્ડ દરમિયાન 10 લાખની રકમ પણ રિકવર કરાયાનો ખુલાસો થયો છે। તો મોરબીના ટંકારાના પીઆઈ વાય કે ગોહિલ પર તોડકાંડના આરોપ હતો તે આરોપસર આજે રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો છે। એ ગુનાના કામે મુખ્ય આરોપી વાય કે ગોહિલ કે જે હતા એમને નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ હાજર કરી અને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા। આ રિમાન્ડ પૂરા થતા તારીખ 9/6/2025ના રોજ ગુનાની તપાસ બાકી હોય અને ફર્ધર બીજી તપાસ માટે થઈ અને જે છે નામદાર કોર્ટ પાસેથી એમના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવેલા હતા। જે રિમાન્ડ કુલ 2 દિવસના એટલે કે આજે સાંજે સુધીના એમના રિમાન્ડ મળેલા હતા। આ રિમાન્ડ દરમિયાન એમને જે છે પોલીસ સાથે રાખી અને એમના દ્વારા જે છે એ જે પણ જે વખતે ગુનાના કામે જે રકમ મેળવેલી હતી એ રકમમાંથી કુલ 10 લાખ રૂપિયાની રિકવરી જે છે એ અમારા દ્વારા કરવામાં આવેલી છે અને એ રકમ જે છે એ કાયદેસરની કાર્યવાહી કરી અને જે છે કબજે કરવામાં